નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યના અલગ અલગ શહેરોમાં જતા મુસાફરો સાથે ચર્ચા કરી અને બાદમાં બસ સ્ટેશનમાં સ્થિતિનો તાગ મેળવ્યો। આ સાથે એક્સ્ટ્રા બસને લઈને કર્મચારીઓ સાથે વાત પણ કરી દિવાળીના તહેવારની શુભકામના આપી। સાથે બાંહેધરી આપી કે 27 ઓક્ટોબરથી જીએસઆરટીસીના તમામ ડેપો પરના પરબની તપાસ કરી અને પાણી બચાવવાના પ્રયાસ કરાશે। નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે હર્ષ સંઘવીએ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં તેમણે નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો। રાજ્યમાં નાગરિકોને સમયસર અને સુદૃઢ પરિવહન સેવા પૂરી પાડવા રાત દિવસ કાર્યરત નિગમના 36,000થી વધુ કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ તહેવારમાં એડવાન્સની રકમમાં બમણો વધારો કરવાની પણ જાહેરાત કરી। 27 તારીખથી જ ગુજરાતના તમામ બસ સ્ટેશનોના બાથરૂમમાં પીવાના પાણીની પરબ હોય કે કંઈ બી, ત્યાં જે નળ છે એ ટપકતા નળો તાત્કાલિક સર્વે કરીને બદલીને પાણી બચાવવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે।